સ્થાનિક વિસ્તારની પરિસ્થિતિ પ્રમાણે જે અમારું ગામ છે, અમારી શાળા ભાનગઢ પ્રાથમિક શાળા એ દરિયા કિનારે આવેલી હોવાથી ત્યાં બધો ખારો પાટ આવેલો છે આજુબાજુમાં. તો ત્યાં અમે શાળાના વિદ્યાર્થીઓ નવો વૈજ્ઞાનિક અભિગમ શીખે એના માટે કોકોપીટ અને છાણની મદદથી આ મેથી, રીંગણ, ટામેટાં, મરચાં જેવા વિવિધ શાકભાજી ડેવલપ કરવાનું આયોજન કર્યું. અને આ ઇનોવેશન દ્વારા અમે વિદ્યાર્થીઓને એ બીજી નવી વસ્તુ સમજાવી શકીએ કે એક પોલિનેશન વસ્તુ વિજ્ઞાનની અંદર આવે કે વનસ્પતિના વિવિધ ભાગો. તો કોઈ પણ વેલાવાળા શાકભાજીમાં મોટે ભાગે ખાસ કે પોલિનેશન યોગ્ય રીતે થાય તો જ એમાં ફળ બેસે. તો એની અંદર આપણે લાઈવ સમજાવી શકીએ કે પોલિનેશન કઈ રીતે થાય. પોલિનેશન મોટા ભાગે કુદરતી રીતે થતું હોય, જેમાં મધમાખી, પતંગિયા અને પવન દ્વારા થતું હોય, પણ કદાચ કોઈ પરિસ્થિતિમાં આ ત્રણ અવસ્થા દ્વારા પોલિનેશન ના થાય તો આપણે હાથ વડે પણ પોલિનેશન કરી શકીએ. એ પ્રક્રિયા આપણે વિદ્યાર્થીઓને સમજાવી શકીએ. અને બીજી બાબત કે તમે કઈ રીતે સમજાવી હતી? આ છોડવા બીજા છે આમાં, અને જે દૂધી, કોળા એવાના છોડવા અમે ત્યાં આવ્યા હતા. તો ઘણી વખત શરૂઆતમાં પરિસ્થિતિ એવી થઈ કે જે દૂધીના છોડવા હતા એમાં ફળ આવે ખરા, પણ પેલું કે 2-3 દિવસ થાય પછી ફળ પડી જાય. એટલે ત્યાં મધમાખીનું પ્રમાણ નહોતું. ત્યાં શું કહેવાય, આપણે પવન દ્વારા પણ પોલિનેશન થાય એવી અવસ્થા નથી, અને પતંગિયા દ્વારા પણ પોલિનેશન થાય એવી પરિસ્થિતિ નથી. તો ત્યાં અમે દૂધીના નર ફૂલ તોડીને ત્યાં માદા ફૂલ જોડે એની રજને સ્પર્શ કરાવતા ત્યાં ધીરે ધીરે દૂધીના ફળ ડેવલપ થવા લાગ્યા. પણ એ પોલિનેશનની પ્રક્રિયા. અને બીજી વસ્તુ આપણે સમજ્યામાં કે છોડના તંદુરસ્ત વિકાસ માટે એને યોગ્ય પોષક તત્વો મળે એ આપણે